પોલીસનો મહિલા સુરક્ષાલક્ષી મોટો નિર્ણય। વ્યાયામ શાળાના પ્રશિક્ષકો હવેથી મહિલા સભ્યોને કોઈપણ પ્રકારના અંગત સંદેશા મોકલી શકશે નહીં। સુરત શહેરમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને છેડતીની સંભવિત ઘટનાઓ પર અંકુશ મેળવવાના ઉદ્દેશ્યથી સુરત પોલીસ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે। સુરત પોલીસની ગુના નિવારક શાખા દ્વારા તાજેતરમાં શહેરની વિવિધ વ્યાયામ શાળાઓના સંચાલકો સાથે એક વિશેષ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં મહિલા સભ્યોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા વ્યાયામ શાળાના પ્રશિક્ષકો માટે નવી કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત હવે કોઈપણ પ્રશિક્ષક મહિલા સભ્યોના ભ્રમણ ધ્વનિ પર અંગત સંદેશા મોકલી શકશે નહીં। પોલીસ વિભાગ દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર હવેથી કોઈપણ વ્યાયામ શાળાના સંચાલકે નવા પ્રશિક્ષકની નિમણૂક કરતા પહેલા ફરજિયાતપણે પોલીસ પાસે તેની ચારિત્ર્ય ચકાસણી કરાવવાની રહેશે। આ ઉપરાંત નિમણૂક પામેલા તમામ પ્રશિક્ષકોની સંપૂર્ણ અને સચોટ માહિતી સ્થાનિક પોલીસ મથકમાં જમા કરાવી અનિવાર્ય બનાવવામાં આવી છે। વહીવટીતંત્રએ સ્પષ્ટતા કરી છે કે પ્રશિક્ષકો તાલીમ સિવાયના સમયમાં મહિલાઓ સાથે કોઈપણ પ્રકારનો અંગત સંપર્ક રાખી શકશે નહીં અને જો કોઈ મહિલા સભ્ય તરફથી સામેથી સંદેશો આવે તો પણ પ્રશિક્ષકોએ તેનો પ્રત્યુત્તર આપવાનું ટાળવાનું રહેશે। મહિલાઓની સલામતી માટે સુરત પોલીસની આ સક્રિય કામગીરીને શહેરીજનો દ્વારા વ્યાપક આવકાર મળી રહ્યો છે। ભૂતકાળમાં કેટલીક વ્યાયામ શાળાઓમાં મહિલાઓ સાથે બિનજરૂરી સંદેશા વ્યવહાર અને ગેરવર્તણૂકની ફરિયાદો ઉદ્ભવી હતી, જેને પગલે પોલીસે કડક વલણ અપનાવ્યું છે। સંચાલકોને પણ સખત તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાની સંસ્થામાં સુરક્ષિત વાતાવરણ જાળવી રાખે। જો ભવિષ્યમાં કોઈપણ પ્રશિક્ષક મહિલાઓને ખાનગી સંદેશા મોકલતો પકડાશે અથવા માર્ગદર્શિકાનો ભંગ કરશે તો તેની સામે સખત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેની કડક ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મેસેજ કરે તોય તમારા સંપર્કમાં નથી રહેવાના, એના માટે બોલાયા છે। ખ્યાલ આવ્યો? તો મેસેજ તમને કોઈ કરે ને તો તમારે બ્લોક કરી દેવાના। હા, તમે નથી કરતા પણ તમને મેસેજ આવે તો પણ તમારે બ્લોક કરી દેવાના છે। આ એના માટે તમને બોલાયા છે। તમારે તમારું જે છે એ ટ્રેનર તરીકેનું કામ જાળવી રાખવાનું છે। બીજું કોઈ પણ પ્રવૃત્તિ કરશો તો આમાં વાંકમાં તો ટ્રેનર જ આવશે। આ તમને સ્પષ્ટ કહું, મેસેજ તમે કર્યો હોય કે તમને આવ્યો હોય, વાંકમાં ટ્રેનર જ આવશે। આ ક્લિયર કટ કહું છું, બરાબર? અને બધાને બોલાવવાનું રીઝન એ જ છે ભાઈ, એક કે બે જીમમાં જો આવી પ્રવૃત્તિ થતી હોય તો એની નુકસાની બીજા બધા જીમને પણ આવશે અને ઇન્સ્ટ્રક્ટરને પણ આવશે। આ બધાને બોલાવવાનું કારણ એ છે। આ તમે જે બધું કરો ને એનાથી કોઈનું લગ્ન જીવન આખું ડિસ્ટર્બ થઈ જાય, ફેમિલી પ્રોબ્લેમ થઈ જાય। એટલે તમે એવું ના બતા, જો તમારે થશે ને તો તમારા ઘરના નહીં બોલાય, તમારા ઘરનાની તમારી વાઈફ નહીં બોલાવીશું, તમારા ફેમિલી નહીં બોલાવીશું, તમારા છોકરા નહીં બોલાવીશું, અને લગ્ન નહીં કર્યા હોય તો તમારી બેન નહીં બોલાવીશું અને એને ખબર પાડીશું કે તારો ભાઈ તારો ઘરવાળો શું ધંધા કરે છે, સમજી ગયા? એટલે બધા મગજમાં નાખી દેજો કે એટલામાં અહીંયા અમે બોલાવીશું, વાત કરીને સમજાઈને પૂરું થઈ જશે, એવું નહીં બને। એમાં પિક્ચર પૂરું જ કરી નાખશું અને અહીંથી ભગાડી દઈશું। એટલે એકદમ આને સિરિયસલી લેવાનું છે। અને આ વાત જેટલા અહીંયા આવ્યા છે તો બરાબર છે, બાકીના તમારે કોન્ટેક્ટમાં જેટલા પણ જીમ ટ્રેનર હોય એ લોકો સુધી પણ પહોંચાડી દેજો। એવું નહીં કે આટલા લોકોને જ કીધું છે, આ તમામને મેસેજ છે, બરાબર? એટલે તમારા સંપર્કમાં બીજા પણ જીમ ઓનર હોય, ટ્રેનર હોય, તમામને કહી દેજો કે પોલીસે ભાઈ આવી મીટિંગ રાખી હતી અને આવું સૂચનાઓ આપેલી છે। પોલીસે હવે શોધવા જ લાગી કયા કયા ટ્રેનરના ધંધા ઊંધા છે, બરોબર? અમે અમારી રીતે ચાલુ તો કરી જ દીધું, ભાઈ તમે અમારા રડારમાં આવી જાઓ અને પછી કહે કે સાહેબ આમ થઈ ગયું તેમ થઈ ગયું ને, અમે ચલાવી દીધું। અમે શેડોની જેમ તમારી પાછળ જ છીએ। આખી એસઓજીની ટીમ સિવાય જે તે પોલીસ સ્ટેશનના માણસો તમારી પાછળ છે કે આ ટ્રેનર શું કરે છે। એવું નહીં, છોકરીઓમાં એવું હોય, સમજ્યા? એકલા છોકરાઓની વાત નહીં, જે ટ્રેનિંગ આપતા ટ્રેનર પીટી આપતા હોય ને છોકરીઓમાં એવું હોય છે। એટલે તમે બધાની પાછળ જ છે પોલીસ, હવે યાદ રાખજો। તમે હવે ટૂંકમાં અમારા રડારમાં છો, આ ક્લિયર કટ તમે સમજી લેજો। અમે અચાનક કોઈ પણ જીમની ગમે ત્યારે વિઝિટ પણ લઈશું, ત્યાંની પ્રવૃત્તિઓ પણ ચેક કરશું, ત્યાં જે બીજા સારા માણસો મોટી ઉંમરના આવતા હશે એને પૂછપરછ પણ કરશું, બધું જ કરશું। ખાનગી રીતે અમે અમારું કામ બધું કરશું। એટલે તમારે એવું રાખવાનું કે ભાઈ યુ આર અંડર સર્વેલન્સ, બરાબર? તમે બધા રડારમાં છો। કેમેરો છે તમારી પર, એટલું સમજી લેજો। વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મિટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે। અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરણિત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ-લે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે। અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે
તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં, એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે. સર, આવનારા દિવસોમાં સુરત પોલીસ આ જીમ ઉપર કઈ પ્રકારની તપાસ કરશે? આવનારા દિવસોમાં એ લોકોને અત્યારે સૂચના આપી છે કે જે ઓડિબલ વોઇસવાળા કેમેરા નખાવાના, અને એનું આપણે ટાઈમ ટુ ટાઈમ એનું ફૂટેજ આપણે મેળવશું, જે પણ જીમનું આપણને કંઈ પણ ફરિયાદ આવશે તો. અને ત્યારબાદ આપણા ખાનગી બાતમીદારો પણ જીમમાં જતા આવતા થઈ જશે, જીમની વિઝિટ લેવામાં આવશે, અને ત્યાં બીજા જે મોટી ઉંમરના સિનિયર જે માણસો આવતા હશે એ લોકોને પૂછપરછ પણ કરવામાં આવશે કે આ જીમમાં કેવા પ્રકારનું વાતાવરણ છે અને શું ચાલી રહ્યું છે, અને ક્યાંય પણ ઇનપુટ મળશે તો એ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.